નમસ્કાર મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણવાના છીએ 15 એવા રોચક પ્રશ્નો અને તેના પાછળના ક્રેઝી ફેક્ટ્સ જે તમે કદાચ પહેલાં ક્યારેય નહીં સાંભળ્યા હોય। જો તમે કંઈક નવું શીખવા માંગો છો તો આ વિડીયો છેલ્લે સુધી ચોક્કસ જોજો। તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। મિત્રો, આજનો પહેલો પ્રશ્ન છે, કયા પાંડવ પાસે 10,000 હાથીઓનું બળ હતું? તમારા ઓપ્શન છે, ઓપ્શન એ દુર્યોધન, ઓપ્શન બી ભીમ, ઓપ્શન સી અર્જુન કે ઓપ્શન ડી યુધિષ્ઠિર। આનો સાચો જવાબ છે ઓપ્શન બી ભીમ। મિત્રો, વાયુદેવના પુત્ર ભીમમાં બાળપણથી જ ભયંકર બળ હતું। તેમને ઝેર આપીને નદીમાં ફેંકાયા ત્યારે નાગલોકોના રાજા વાસુકીએ તેમને અમૃત પીવડાવી આ અદ્ભુત શક્તિ આપી હતી। પ્રશ્ન નંબર 2, શ્રી કૃષ્ણની પત્ની રૂકમણી કોના અવતાર માનવામાં આવે છે? તમારા ઓપ્શન છે, ઓપ્શન એ માતા સરસ્વતી, ઓપ્શન બી માતા પાર્વતી, ઓપ્શન સી માતા લક્ષ્મી કે ઓપ્શન ડી માતા ગાયત્રી। આનો સાચો જવાબ છે ઓપ્શન સી માતા લક્ષ્મી। મિત્રો, હિન્દુ ધર્મગ્રંથો અનુસાર જ્યારે પણ ભગવાન વિષ્ણુ પૃથ્વી પર ધર્મની સ્થાપના માટે અવતાર લે છે ત્યારે માતા લક્ષ્મી પણ તેમની સાથે પત્ની રૂપે અવતાર ધારણ કરે છે। પ્રશ્ન નંબર 3, ભગવાન શિવના ગળામાં રહેલા નાગનું નામ શું છે? તમારા ઓપ્શન છે, ઓપ્શન એ શેષનાગ, ઓપ્શન બી તક્ષક, ઓપ્શન સી વાસુકી કે ઓપ્શન ડી કાલિયા। આનો સાચો જવાબ છે ઓપ્શન સી વાસુકી। મિત્રો, સમુદ્ર મંથન વખતે દેવો અને દાનવોએ વાસુકી નાગને જ દોરડા તરીકે વાપર્યો હતો। તેમની આ ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને પોતાના ગળાના આભૂષણ તરીકે ધારણ કર્યા હતા। પ્રશ્ન નંબર 4, કયા રાજાએ રાવણને 6 મહિના બગલમાં દબાવ્યો હતો? તમારા ઓપ્શન છે, ઓપ્શન એ વાલી, ઓપ્શન બી સહસ્ત્રાર્જુન, ઓપ્શન સી જનક કે ઓપ્શન ડી ઇન્દ્રદેવ। સાચો જવાબ છે ઓપ્શન એ વાલી। મિત્રો, વાલીને વરદાન હતું કે સામેવાળાની અડધી શક્તિ તેનામાં ખેંચાઈ જાય। તેણે અહંકારી રાવણને હરાવીને 6 મહિના સુધી પોતાની બગલમાં દબાવીને દુનિયામાં ફેરવ્યો હતો। પ્રશ્ન નંબર 5, મહાભારતમાં ચક્રવ્યૂહની રચના કયા કૌરવ સેનાપતિએ કરી હતી? તમારા ઓપ્શન છે, ઓપ્શન એ ભીષ્મ, ઓપ્શન બી દ્રોણાચાર્ય, ઓપ્શન સી કૃપાચાર્ય કે ઓપ્શન ડી કર્ણ। આનો સાચો જવાબ છે ઓપ્શન બી ગુરુ દ્રોણાચાર્ય। મિત્રો, ગુરુ દ્રોણાચાર્ય યુધિષ્ઠિરને બંદી બનાવવા માટે આ ભેદી ન શકાય તેવા ચક્રવ્યૂહની રચના કરી હતી, જેને તોડવા જતાં જ વીર અભિમન્યુ શહીદ થયા હતા। પ્રશ્ન નંબર 6, હિન્દુ ધર્મમાં કુલ કેટલા પુરાણોની રચના થઈ છે? તમારા ઓપ્શન છે, ઓપ્શન એ 4, ઓપ્શન બી 10, ઓપ્શન સી 18 કે ઓપ્શન ડી 108। આનો સાચો જવાબ છે ઓપ્શન સી 18। મિત્રો, મહર્ષિ વેદવ્યાસજીએ સનાતન ધર્મના જ્ઞાનને લોકો સુધી પહોંચાડવા કુલ 18 મહાપુરાણો રચ્યા છે, જેમાં શિવપુરાણ, ગરુડ પુરાણ અને વિષ્ણુ પુરાણ સૌથી પ્રખ્યાત છે। પ્રશ્ન નંબર 7, સીતાહરણ વખતે રાવણે કયું રૂપ લીધું હતું? તમારા ઓપ્શન છે, એ બ્રાહ્મણ, ઓપ્શન બી સાધુ, ઓપ્શન સી સુવર્ણમૃગ કે ઓપ્શન ડી વાનર। આનો સાચો જવાબ છે ઓપ્શન બી સાધુ। મિત્રો, રાવણ જાણતો હતો કે સીતાજી લક્ષ્મણ રેખા પાર નહીં કરે, તેથી તેણે એક ભિક્ષુક સંન્યાસીનું રૂપ ધારણ કરી સીતાજી પાસે ભિક્ષા માંગી તેમને છેતર્યા હતા। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમને આ પ્રશ્નો અને તેની પાછળના ફેક્ટ પસંદ આવતા હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક જરૂર કરી દો અને આવી જ અદ્ભુત માહિતી મેળવવા માટે ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ આગળનો પ્રશ્ન। પ્રશ્ન નંબર 8,
પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં કોણ બેઠું હતું? તમારા ઓપ્શન છે એ હિરણ્યકશ્યપ, ઓપ્શન બી હોલિકા, ઓપ્શન સી પૂતના કે ઓપ્શન ડી શૂર્પણખા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી હોલિકા. મિત્રો, હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને બાળી શકશે નહીં, પણ જ્યારે તે પ્રહલાદને મારવા અગ્નિમાં બેઠી ત્યારે ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયા અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. પ્રશ્ન નંબર 9. કયા ઋષિએ આખો સમુદ્ર એકસાથે પી લીધો હતો? તમારા ઓપ્શન છે એ દુર્વાસા, ઓપ્શન બી અગસ્ત્ય, ઓપ્શન સી વિશ્વામિત્ર કે ઓપ્શન ડી પરશુરામ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી અગસ્ત્ય ઋષિ. મિત્રો, જ્યારે રાક્ષસો સમુદ્રમાં સંતાઈને દેવતાઓને હેરાન કરતા હતા ત્યારે દેવતાઓની મદદ માટે અગસ્ત્ય ઋષિ પોતાની પ્રચંડ યોગ શક્તિથી આખો સમુદ્ર એક જ ઘૂંટડામાં પી ગયા હતા. પ્રશ્ન નંબર 10. મૃત્યુ પછી આત્મા સીધો ક્યાં લોકમાં જાય છે? તમારા ઓપ્શન છે એ સ્વર્ગલોક, ઓપ્શન બી પાતાળ લોક, ઓપ્શન સી યમલોક કે ઓપ્શન ડી બ્રહ્મલોક. આનો સાચો જવાબ છે ઓપ્શન સી યમલોક. મિત્રો, ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી જીવાત્માને યમદૂતો પકડીને સીધા યમલોકમાં લઈ જાય છે, જ્યાં યમરાજ તેના જીવનભરના પાપ અને પુણ્યનો હિસાબ કરે છે. પ્રશ્ન નંબર 11. બજરંગબલી હનુમાનજીના માતાનું સાસુ નામ શું હતું? તમારા ઓપ્શન છે એ કુંતી, ઓપ્શન બી અંજની, ઓપ્શન સી કૈકેયી કે ઓપ્શન ડી સુમિત્રા. આનો સાચો જવાબ છે ઓપ્શન બી માતા અંજની. મિત્રો, હનુમાનજીને અંજની પુત્ર પણ કહેવાય છે. તેમના માતા અંજની ખરેખર સ્વર્ગના એક અપ્સરા હતા, જેમને એક ઋષિના શ્રાપને કારણે પૃથ્વી પર વાનર રૂપે જન્મ લેવો પડ્યો હતો. પ્રશ્ન નંબર 12. ઇન્દ્રપ્રસ્થ નગરીનું નિર્માણ કયા મહાન શિલ્પીએ કર્યું હતું? તમારા ઓપ્શન છે એ વિશ્વકર્મા, ઓપ્શન બી મયદાનવ, ઓપ્શન સી બ્રહ્મા કે ઓપ્શન ડી કુબેર. આનો સાચો જવાબ છે ઓપ્શન બી મયદાનવ. મિત્રો, અર્જુને જ્યારે આગમાંથી મયદાનવનો જીવ બચાવ્યો ત્યારે તેના જ બદલામાં મયદાનવે પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થના આ અદ્ભુત માયાવી મહેલ બનાવી આપ્યો હતો. પ્રશ્ન નંબર 13. ભગવાન વિષ્ણુના ત્રીજા અવતારનું નામ શું હતું? તમારા ઓપ્શન છે એ મત્સ્ય, ઓપ્શન બી કૂર્મ, ઓપ્શન સી વીરા કે ઓપ્શન ડી નરસિંહ. આનો સાચો જવાબ છે ઓપ્શન સી વરાહ અવતાર. મિત્રો, હિરણ્યાક્ષ નામનો ભયંકર રાક્ષસ જ્યારે પૃથ્વીને સોરીને પાતાળમાં લઈ ગયો ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ લઈને પૃથ્વીને પોતાના દાંત પર ઉઠાવીને બચાવી હતી. પ્રશ્ન નંબર 14. રામાયણમાં જટાયુ પક્ષીના મોટા ભાઈનું નામ શું હતું? તમારા ઓપ્શન છે એ ગરુડ, ઓપ્શન બી સંપાતિ, ઓપ્શન છે કાગભૂ, ઓપ્શન ડી અરુણ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી સંપાતિ. મિત્રો, સંપાતિ અને જટાયુ બંને સગા ભાઈઓ હતા. સૂર્યની ગરમીથી જટાયુને બસાવવા જતાં સંપાતિની પાંખો બળી ગઈ હતી. તેમણે જ હનુમાનજીને સીતાજીની સાચી દિશા બતાવી હતી. પ્રશ્ન નંબર 15. મહાભારતમાં સૌથી પહેલા ભગવદ્ ગીતા કોણે સાંભળી હતી? તમારા ઓપ્શન છે એ અર્જુન, ઓપ્શન બી સંજય, ઓપ્શન સી ધૃતરાષ્ટ્ર કે ઓપ્શન ડી ભીષ્મ. આનો સાચો જવાબ છે ઓપ્શન એ અર્જુન. મિત્રો, કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ સેના સામે પોતાના જ પરિવારને જોઈને અર્જુન હતાશ થઈ ગયા હતા. ત્યારે શ્રી કૃષ્ણએ તેમને કર્મોનો સિદ્ધાંત સમજાવવા ગીતાનું પવિત્ર જ્ઞાન આપ્યું હતું. તો મિત્રો, આ પૌરાણિક પ્રશ્નોમાંથી તમને પહેલાંથી કેટલા જવાબો ખબર હતા
તે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો અને આવી જ ધાર્મિક અને જ્ઞાનવર્ધક વાતો જાણવા માટે ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.